દાહોદ શ્વેતાંબર જૈન સંઘ દ્વારા પર્યુષણ ભવ્ય ઉજવણી કરવામાં દ્વારા દાહોદ જૈનોના પરમ પાવન અને પવિત્ર તહેવાર પર્વ પર્યુષણની ઉજવણી કરવામાં આવી। આ પર્વ પર્યુષણના પાવન દિવસોમાં પ્રથમ દિવસથી પૂજ્ય ગુરુ મહારાજ સમિત દર્શના શ્રીજી મહારાજના વ્યાખ્યાન અને પહેલા 3 દિવસ ચિંતામણી પાર્શ્વના દેરાસર ખાતે પૂજાનું આયોજન કરાયું। ત્યાર પછી એકમના દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણની ઉજવણી કરી 14 સુપન ઉતારવામાં આવ્યા હતા। જૈનોનું મહાપર્વ પર્યુષણ મહાપર્વ દાહોદ શ્રી સંઘમાં પૂજ્ય પંજાબી મહારાજ સાહેબ સ્મિતદર્શિતા શ્રીજી આદિઠાણા 4ની નિસરામાં ખૂબ રંગે ચંગે ઉજવાઈ રહ્યું છે। એમાં મહાવીર જન્મ કલ્યાણક જે ભાદરવા સુદ એકમના દિવસે ઉજવાયો એમાં પણ ખૂબ આનંદ રહ્યો। ખૂબ સુંદર બોલીઓ થઈ અને ભગવાનનું જન્મ કલ્યાણક ખૂબ ધામધૂમથી ઉજવ્યું છે। એ નિમિત્તે અત્રે પર્યુષણ પર્વ નિમિત્તે ખૂબ સુંદર અનુષ્ઠાનો અને અઠ્ઠાઈઓ ચાલી રહી છે। લગભગ 34 થી 35 અઠ્ઠાઈઓ અને એક માસક સમણનું તપ કરવામાં આવ્યું છે। આ દાહોદ શ્રી સંઘમાં ઘણા લાંબા સમય બાદ આટલું ઉત્તમ પર્વ, આટલા ઉત્તમ ઉપવાસ અને અઠ્ઠાઈઓ થઈ છે। તે નિમિત્તે પાંચમના દિવસે સવારે શ્રી સંઘના પારણા, સાંજે શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય, તેવી જ રીતે છઠ્ઠના દિવસે શ્રી સંઘના પારણા અને શ્રી સંઘનું સ્વામી વાત્સલ્યના લાભાર્થીઓએ લાભ લીધો છે। આ પર્યુષણ દરમિયાન દાહોદ શ્રી સંઘમાં એક નૂતન ઉપાશ્રયનું કામ પણ ખૂબ સારી રીતે પાર પડ્યું છે અને લોકોએ મન મૂકીને ડોનેશન આપ્યું છે। એ નિમિત્તે દાહોદ શ્રી સંઘમાં અત્રે પર્યુષણ પર્વ રંગે ચંગે ઉજવાઈ રહ્યું છે। એનો અમને સૌને ખૂબ ખૂબ આનંદ અને ધન્યવાદ। હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।